હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 20. લેક્ચર નંબર 19 માં આપણે શંકુના જે વક્ર સપાટી, કુલ સપાટી અને એક એને જે ત્રણ વસ્તુ હતી, ત્રણ ચલ હતા r, h and l, આ ત્રણે ત્રણનું રિલેશન બનાવતું એક સૂત્ર આપણે જોયું. કયા સૂત્ર હતા એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું? પાય r l. પછી એક આપણે મેળવ્યું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાય r l r હતું અને એક તિર્યક ઊંચાઈ એટલે કે એને આપણે કહીએ છીએ ત્રાંસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ પણ આપણે કહી શકીએ છીએ. ત્રાંસી ઊંચાઈ કઈ હતી? તો કે h2 બરાબર h2 r2. આ ત્રણ સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે વ્યવસ્થિત રીતના સમજેલા હતા. નેક્સ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત રીતના આઈ હોપ કે તમે બધાએ કમ્પ્લીટ આકૃતિ દોરીને લખી નાખ્યા હશે. તો હવે સ્ટાર્ટ કરીએ શંકુની એક્સરસાઇઝ. સ્વાધ્યાય 13.3 જોઈએ. ચલો આપણે શું કહેવા માંગીએ છીએ 13.3. તો કે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે. જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે એ વસ્તુ કમ્પ્લીટલી લખી નાખવાનું. પહેલા આપણે એક વખત રકમ વ્યવસ્થિત જોઈ લઈએ. તો કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે. તેની ત્રાંસી ઊંચાઈ એટલે કે l, આપણે ત્રાંસી ઊંચાઈને કોના દ્વારા દર્શાવ્યું હતું? l દ્વારા. તો તમારે ત્રાંસી ઊંચાઈ તમને આપેલી છે 10 સેન્ટીમીટર. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધેટ મીન્સ કે વક્ર સપાટીનું શું હતું? પાય r. તમારી પાસે l આપેલો છે. હવે તમારી પાસે r નથી, પરંતુ r ને લગતો તમને શું આપેલો છે? વ્યાસ આપેલો છે. ધેટ મીન્સ કે હવે તમારે શું મેળવવાનું થશે? વ્યાસમાંથી ત્રિજ્યા l તો તમને આપેલી છે. સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં ચાલુ કરતા પહેલા તમને આપેલો છે વ્યાસ, શંકુનો વ્યાસ, પાયાનો વ્યાસ. વ્યાસ જે છે તમને કીધું છે 10.5 સેન્ટીમીટર. તો આની ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? તો કે વ્યાસ ભાગ્યા 2. હજી આની સિમ્પ્લિફિકેશન સાદું આપવું હોય તો આપણે લખી શકીએ 105/2 ગુણ્યા 10. શું કામ આપણે લખીએ છીએ? કારણ કે પોઈન્ટ જે છે પોઈન્ટને દૂર કરવાથી આપણે છેદમાં કેટલા લખીએ છીએ? 10 લખીએ. તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો r જે છે એ ફાઇનલી તૈયાર થઈ ગયું છે 105/2 ગુણ્યા 10 સેન્ટીમીટર. અને હવે તમને તેની ત્રાંસી ઊંચાઈ આપેલી છે. ત્રાંસી ઊંચાઈ એટલે મીન્સ કે l જે છે તમને કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. આપણે એક વખત ચેક કરી લઈએ. વ્યાસ જે છે 10.5 છે અને ત્રાંસી ઊંચાઈ જે છે 10 સેન્ટીમીટર. ચલો ક્લિયર. હવે આ બંને વસ્તુથી આપણે શું મેળવવાનું છે? તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? પાય r l. હવે પાઈની કિંમત તમને આમાં ક્યાંય લેવાની કીધી નથી. જ્યારે ના આપેલી હોય ત્યારે સિમ્પલ મિનિંગમાં લઈ લેવાની. કઈ? તો કે 22/7 ગુણ્યા r. r વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 105/2 ગુણ્યા 10 એને ગુણ્યા l ની વાત કરીએ તો l આપણી પાસે કેટલું છે? 10 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ધેટ મીન્સ કે સેન્ટીમીટર શું થઈ ગયો? સ્ક્વેર. ચલો આ 10 ને આ 10 ને યસ આ 2 ગુણ્યા 11 કરો તો 22 છે અને 15 સત્તા કેટલા થઈ જશે? 105. 7 એકા 7 કેટલા? 3 અને 5 35. 7 પંચાને 35 એમ કે 15 સત્તા 105. તમારી પાસે હવે કેટલા વધ્યા છે? 11 ગુણ્યા 15 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ખાલી 15 ને આપણે 11 વડે ગુણી દઈએ 165 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ શંકુની વક્ર સપાટી વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ ગઈ? 165 સેન્ટીમીટર સ્ક્વેર. તો તમારે સિમ્પલી ખાલી લખી નાખવાનું કે આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 165 સેન્ટીમીટર સ્ક્વેર છે. ક્લિયર થાય છે કે નહીં? તમને પણ U4 વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી ગઈ. ઓલરેડી તમને l આપેલો હતો. તો ડાયરેક્ટ તમારે શંકુની વક્ર સપાટી મેળવવાનું સૂત્ર તમને ખબર છે પાય r l. કઈ રીતના એ આપણે આના આગળના લેક્ચરમાં આપણે સંપૂર્ણ સૂત્ર જોઈ ગયા છીએ. તો એ જ પ્રમાણે પાય r l માં ખાલી કિંમત મૂકી. મેઈન વસ્તુ વિદ્યાર્થી મિત્રો શું છે? સૂત્ર જો તમને આવડશે તો તમને શું આવડશે? આખો દાખલાનો જે વર્ગ જે છે આખો તમને સમજાય છે. ક્લિયર? તો સૂત્ર જે છે સૌથી પ્રથમ પહેલા સૂત્ર અને હા અમુક વિદ્યાર્થીઓને સૂત્ર વ્યવસ્થિત રીતના પરફેક્ટ ગોખી નાખશે
પરંતુ જ્યારે કિંમત મૂકવા જશે ત્યારે તેનું સાદુરૂપ નહીં આવે. એટલા માટે સૂત્ર જેમ બને એમ સૂત્રની પ્રેક્ટિસ કરો અને દાખલાને પણ ખાસ, કેમ કે દાખલા ક્યારે તમને આવડશે જ્યારે તમને આનું સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ કરતા આવડશે. અમુક વિદ્યાર્થીઓને સૂત્ર બધું જ કમ્પ્લીટ આવે છે પણ સાદુરૂપમાં કેલ્ક્યુલેશનમાં એક નાનકડી મિસ્ટેક થઈ જશે એમ કે આ તમારો દાખલો સાચો પડશે નહીં. ક્લિયર થાય છે કે નહીં? તો જેમ બને એમ ઘનફળ અને પૃષ્ઠફળના દાખલા વધારે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે આવડી જાય. બરાબર? ચલો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 તમને શું કહે છે? તો કે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ L આપેલો છે અને વ્યાસ ઉપરથી તમને શું મળશે? ત્રિજ્યા તો મળી જશે. ચલો, જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર, તેના પાયાનો વ્યાસ 24 મીટર હોય તો શંકુનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ મતલબ કે શું? વક્ર સપાટીનું જે હતું એમાં આપણે ખાલી ઉપરનો પાયા છે એડ કરી દેવાનું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર વિદ્યાર્થી મિત્રો 2 માં તમને શું આપેલું છે બધી વસ્તુ આપણે લખી નાખીએ. એક તો સૌપ્રથમ તમને આપેલ છે ત્રાસી ઊંચાઈ આઈ થિંક તમને કીધેલી છે 21 મીટર. યસ, ત્રાસી ઊંચાઈ 21 મીટર. હવે તેનો વ્યાસ કીધેલો છે, વ્યાસ જે છે એ તમને કીધેલો છે 24 મીટર. જો લાઇટિંગ નો પ્રકાશ કદાચ સવારે આવતો હોય તો નહીં દેખાતો પણ જે હું બોલું છું એમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો તો ત્રાસી ઊંચાઈ આપેલી છે l બરાબર તમને કેટલી આપેલી છે? તો કે 21 મીટર આપેલી છે પ્લસ તમને વ્યાસ આપેલો છે. તો વ્યાસ ઉપરથી જો મારે ત્રિજ્યા મેળવવો હોય તો r બરાબર શું છે? વ્યાસના અડધા ત્રિજ્યા કેટલી થઈ જાય? તો વ્યાસના અડધા એટલે કેટલા થઈ ગયા? 12 મીટર. તો તમને r પણ આપેલું છે, l પણ આપેલું છે, ખાલી તમારે કિંમત મૂકવાની છે શંકુનું કુલ પૃષ્ઠફળ. તો મેળવીએ આપણે શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયા l વત્તા તેનું ઉપરના પાયાનું ક્ષેત્રફળ એટલે કે પાયા સ્ક્વેર. તમારે જો આ વસ્તુ ના લખવી હોય અને ડાયરેક્ટ તમે ઈચ્છતા હો કે ચલો ભાઈ પાયા કૌંસમાં l r કરી દો તો પણ તમે લખી શકો છો, કેમ કે આનું જ આપણે સાદુરૂપ આપીને આ સૂત્ર બનાવેલું છે. આમાં પાયા કોમન કાઢી નાખીએ, આ n પાયા કોમન નીકળી જાય એટલે આપણે ખાલી r બધા. ક્લિયર? તો જે રીતના તમે સૂત્ર યાદ રાખો એ તમારી રીતના યાદ અંતર તમે રાખી શકો છો. ચલો હવે આપણે ફટાફટ કિંમત મૂકીએ. તો કે 22/7 r ની કિંમત મારી પાસે કેટલી મળી છે? 12. l ની કિંમત મારી પાસે કેટલી છે? 21 વત્તા જોજો અહીંયા સરવાળો નથી પ્લસ છે, સોરી ગુણાકાર નથી, કેવું છે? પ્લસ છે. ક્લિયર? તો r ની કિંમત તમને આપેલી છે કેટલી? 12 અને મારો આન્સર જો છે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ધેટ મીન્સ કે સેન્ટીમીટર સ્ક્વેર. પરંતુ અહીંયા માપ મારું મીટરમાં છે એટલે ખાલી કોણ આવશે? મીટર સ્ક્વેર. ચલો હવે આપણે આગળ વધીએ. છેદ કે ઉડે છે? નહીં, છેદ ને ઉડતા તેને એમ મેળવીએ. ચલો 22 ગુણ્યા 12 એના છેદમાં 7 તો છે અને હવે 21 પ્લસ 12 એટલે કે 2 ને 1 3 ને 5 વખત 3 એટલે 33 મીટર સ્ક્વેર. હવે 5 વખત બધાનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો કરી નાખીએ. તો પહેલા 22 નો 12 સાથે ગુણાકાર કરી નાખીએ તો આ થઈ ગયા 4 6 અને 2 264. બરાબર? 264 ગુણ્યા 33 ના છેદમાં 7 મીટર સ્ક્વેર. હવે 264 ને કેટલા વડે ગુણ નાખીએ આપણે? તો કે 33 વડે ગુણ નાખીએ. ચલો 33 વડે ગુણ એટલે 4 તેરી 12 વધી પડીએ, 6 તેરી 18 ને 19 વધી પડીએ, 3 દુ 6 ને 7, 4 તેરી 12 વધી પડીએ, આ 9 આવશે, 6 તેરી 18 ને 19, 3 દુ 6 ને 7, તો આ થઈ ગયા 2, 9 10 ને 11, તો આ થઈ ગયા 17 ને આ થઈ ગયા 8. તો કે 8712 વિદ્યાર્થીઓ કેટલા આવી ગયા? 8712 ભાગ્યા 7 મીટર સ્ક્વેર. હવે ખાલી આપણે શું કરવાનું? સિમ્પલી ભાગાકાર. ચલો જે કરી નાખીએ 8712 ભાગ્યા 7, 7 એકા 7 ગુણ્યા 1 17. જો આને હવે 3 વડે ગુણાકાર કરીશું વધી જશે, એટલે કે 7 ગુણ્યા કેટલા થઈ ગયા? 14 વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 1, 7 4 કેટલા થશે? 28, આ વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 2, પાછળ વખત 7 4 28, 2 ને 8 થઈ ગયા કેટલા? 4 મૂકો પોઈન્ટ, અહીં મૂકો 0, 7 4 28 છે એટલે કે 7 5 ને
35 છે 5 છે 0 ગયા 70 ને 49 એટલે કે આપણે પોઈન્ટ પછી બે અંક આવે તો 4 છે બરાબર આનો આન્સર આવી ગયો તમારી પાસે 1244.57 મીટર સ્ક્વેર ક્લિયર થાય છે કઈ રીતના જોજો કેલ્ક્યુલેશન જે છે વ્યવસ્થિત રીતના નોટ્સમાં લખજો એક પણ જગ્યાએ મિસ્ટેક ના થવું જોઈએ ક્લિયર તો આ થઈ ગયો તમારી પાસે કુલ પૃષ્ઠફળ તો જે તમને વસ્તુ મળેલી છે લખી નાખવાનું કે આ શંકુનું અથવા શંકુની એ પણ તમે લખી શકો છો શંકુનું કુલ પૃષ્ઠફળ 1244.57 મીટર સ્ક્વેર છે ક્લિયર ચલો એકદમ બીજી દાખલા છે ઓલી સૂત્રમાં કિંમત મૂકવાની છે ચલો ફટાફટ નોટ ડાઉન કરી લેજો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 તરફ જોઈએ શું કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર 3 તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોજો વિદ્યાર્થી મિત્રો અત્યાર લગીના જે બે દાખલા ગણ્યા તેમાં તમારે પાઈ અથવા તમને એમ કહે છે કે r વ્યાસ r ની જગ્યાએ તમને વ્યાસ આપેલો હોય છે અને ત્રાસી ઊંચાઈ તમને આપેલી હોય તો ક્યારેક તમને વક્ર સપાટી કહે છે ક્યારેક તમને કુલ સપાટી પરંતુ આ ક્વેશ્ચનમાં શું આપેલું છે તો કે ઓલરેડી શંકુની વક્ર સપાટી શંકુની વક્ર સપાટી કેટલી છે પાઈ r તો એ પાઈ r l જ તમને કેટલું આપેલું છે 308 સેન્ટીમીટર સ્ક્વેર જાણે કે શું થઈ ગયું તેનું ક્ષેત્રફળ રકમને ધ્યાનથી સમજી લઈએ આપણે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલું છે 308 સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ત્રાસી ઊંચાઈ h જે છે એ તમને કેટલું આપેલું છે 14 સેન્ટીમીટર આ શંકુ માટે તેની પાયાની ત્રિજ્યા અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે તમારે મેળવવાનું છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન થોડો હવે તમને ઊંધો પૂછેલો છે અત્યાર લગી તમને મટીરીયલ આપી દીધા હતા અને તમારે કોઈ વસ્તુ બનાવવાની છે હવે તમને વસ્તુ ઓલરેડી બનાવીને આપેલી છે પણ એમાં શું ઉપયોગ થાય છે એ વસ્તુ તમને મેળવવાની કીધી છે ક્લિયર તો જો તમને આમાં એક તો વક્ર સપાટીનું કુલ ટોટલ ક્ષેત્રફળ તમને ઓલરેડી આપી દીધેલું છે પાયા 308 સેન્ટીમીટર સ્ક્વેર તેની ત્રાસી ઊંચાઈ પણ તમને કેટલી આપેલી છે તો કે 14 સેન્ટીમીટર તો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન જે છે તમને શું મેળવવાનું આ જોજો તમને આપેલું છે શું વિદ્યાર્થી મિત્રો પાઈ rn વક્ર સપાટી જ તમને આપેલી છે હવે આમાં ચલ તરીકે કેટલા ચલ મતલબ કે જેની કિંમત બદલાતી રહેશે જો પાઈ જે છે અચળ છે એક તો r બદલાય છે કોણ બદલાય છે l બદલાય છે यानी कि બે ચલ છે તો આપણે મેથ્સમાં નિયમ છે કે જો બે ચલમાંથી એક ચલ આપેલો હોય તો બીજો મળે ત્રણ ચલ હોય તો એ ત્રણ ચલમાંથી કોઈ પણ બે ચલ આપેલા હોય તો એક ચલ મળે ક્લિયર તો સેમ ક્વેશ્ચન આ છે કે બીજી ક્વેશ્ચન છે આવા ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાઈ શકે છે અથવા એમસીક્યુ ટાઈપની જે પણ તમારી એક્ઝામ આવે છે એમાં પણ તમને પૂછાઈ શકે છે જોઈએ ચલો હવે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ તમને આપેલું છે શું ત્રાસી ઊંચાઈ જોઈ લઈએ તમને ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે તો કે 14 સેન્ટીમીટર આપેલી છે પછી તમને એમ કીધું છે કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 સેન્ટીમીટર સ્ક્વેર તો ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન કહેવા માંગે છે કે તેની r કેટલી થશે પાયાની ત્રિજ્યા કેટલી થશે તો જે વસ્તુ તમને આપેલી છે એ વસ્તુ લખી નાખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર જો આ શોર્ટ ફોર્મમાં લખું છું ક્લિયર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર સ્ક્વેર હવે શંકુની વક્ર સપાટી કેટલી છે શું થઈ જાય તો કે પાઈ r l બરાબર 308 સેન્ટીમીટર સ્ક્વેર જે વસ્તુ તમને આપેલી છે એનો જ ઉપયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો 308 એ શું છે પાઈ r l લખી નાખ્યું પાઈ r l બરાબર 308 અથવા તમે આની ઉપરથી આપણે યાદ રાખી શકો છો કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાઈ r l એ જ તમને આપેલું છે 308 હવે આમાંથી તમારે r મેળવવાનું છે ચલો હું r ને કરતા બનાવું વિદ્યાર્થી મિત્રો r ને હું જ્યારે કરતા બનાવીશ ત્યારે શું થશે તો કે 308 સેન્ટીમીટર સ્ક્વેર હવે r ના ગુણકમાં પણ છે એક તો પાઈ અને l ગુણાકારમાં છે એટલે કે સામેની બાજુ જશે તો એ શું થશે ભાગાકાર હા ચલો આટલું વિદ્યાર્થી મિત્રો ક્લિયર હવે થોડા આગળ વધીએ તો કે r બરાબર 308 ના છેદમાં જોજો આગળના
કોની કિંમત મૂકી છે l ની કિંમત મૂકી l પણ મારો કેવા છે સેન્ટીમીટરમાં છે તો જો પહેલા પ્રથમ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર કયો યાની કે ખાલી મારી પાસે 1000 સેન્ટીમીટર અને જે ત્રિજ્યાનું જે માપ જે છે કાં તો સેન્ટીમીટર મીટર મિલીમીટર કિલોમીટર હોઈ શકે સ્ક્વેર માં ક્યારે હશે નહીં સ્ક્વેર મતલબ કે વર્ગ તો અહીં તમે જોઈ શકો છો કે r જે છે ઓલવેઝ વર્ગમાં આવી ગયું સેન્ટીમીટર માં આવ્યું કેનું આવ્યું ચાલો હવે જોજો 7 ને 2 કેટલા થઈ ગયા 14 તો છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા વધ્યા 308 ના છેદમાં 2 ગુણ્યા 2 અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર જે હતા છેદમાં એ ગયા અને ખાલી વધી ગયું સેન્ટીમીટર તો r બરાબર આવી ગયું 308 ના છેદમાં 22 ગુણ્યા 2 સેન્ટીમીટર ચલો આપણે ફટાફટ દાખલાને સોલ્વ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે r આવી ગયો કઈ રીતના r આવી ગયો જો હું r ને કરતા લંબડી બનાવેલો છે તો કે 308 ના છેદમાં 22 ગુણ્યા 2 વિદ્યાર્થી મિત્રો કેટલા થાય 44 સેન્ટીમીટર હવે જો 44 ને ખાલી આ 308 ને 44 વડે ભાગી દો એટલે કેટલા થઈ જશે 7 4 28 અને 8 ને 2 તો 7 4 28 ને 2 30 વિદ્યાર્થી મિત્રો એટલે ભાગાકાર છે 7 વડે તમે જોઈ શકો છો r બરાબર કેટલા આવી ગયા 7 સેન્ટીમીટર તો તમારો ફર્સ્ટ નંબરનો જે ક્વેશ્ચન છે એ તમારો થઈ ગયો ક્લિયર ચલો હવે આપણે આગળ વધીએ થોડાક નેક્સ્ટ સેકન્ડ નંબરનો તમને આમાંનો ક્વેશ્ચન તમને પૂછેલો છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો તો તમને કીધું છે કે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો આવેલું છે ક્વેશ્ચનમાં થોડીક મિસ્ટેક છે યાર સોરી નીચેનો ક્વેશ્ચન મારે જોવાઈ ગયો શું કીધું છે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવો હવે ઓલરેડી તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો છે એમાં ખાલી તમારે શું મેળવવાનું છે ખાલી પાઈ r સ્ક્વેર એડ કરી દો અથવા એવું ના કરવું હોય તો ડાયરેક્ટ તમારી પાસે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r કૌંસમાં l r તમારી પાસે હવે બે મેથડ થી તમે સોલ્વ કરી શકો છો એક તો વક્ર સપાટી પ્લસ તેના પાયાનું ક્ષેત્રફળ એડ કરી દો એટલે કુલ ક્ષેત્રફળ મળી જાય અથવા સેકન્ડ મેથડ છે તમારી પાસે ઓલરેડી સૂત્ર છે ક્લિયર તો તમે દાખલો જે છે બંને મેથડ થી તમે કરી શકો છો તો લખી નાખીએ આપણે શંકુનું કુલ ક્ષેત્રફળ અથવા તમે લખી શકો છો કે ભાઈ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ગમે તે રીતના લખી શકો છો ક્લિયર સૂત્ર છે મારી પાસે પાઈ r કૌંસમાં l r ચલો પાઈ ની કિંમત મૂકો તો કે 22 ના છેદમાં 7 r ની કિંમત કેટલી છે 7 l ની કિંમત તમારી પાસે કેટલી છે તો કે 14 વત્તા r ની કિંમત તમને અત્યારે કેટલી મળી 7 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર 7 ને 7 ગયા તો વધ્યા કેટલા ખાલી 22 અને 14 ને 7 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 21 સેન્ટીમીટર સ્ક્વેર હવે ખાલી શું કરવાનું 22 નો ગુણાકાર 21 સાથે કરી નાખો એટલે આ થઈ ગયા 2 6 4 462 સેન્ટીમીટર સ્ક્વેર તો આમ તમને શંકુની વિદ્યાર્થી મિત્રો શું મળી જશે કુલ સપાટીનું ક્ષેત્રફળ નીચે આપણે સિમ્પલ મિનિંગમાં લખી નાખવાનું કે આમ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ 462 સેન્ટીમીટર સ્ક્વેર છે ચલો આખી વિદ્યાર્થી ક્લિયર છે દાખલો જે છે એકદમ ઈઝી છે ખાલી તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું હતું એટલે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું તેમાં જુઓથી બે ચલ છે એક ચલની કિંમત આપેલી છે તો બાકીના ચલને કરતા બનાવો એટલે તમને r મળશે અને એની ઉપરથી તમને મેળવવાનું કીધું છે કુલ યાની કે પાઈ r કૌંસમાં l r સૂત્ર મૂકીને તમે દાખલો સિમ્પલ ઇઝી રીતના ગણી શકો છો ક્લિયર ચલો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતના નોટ્સમાં લખી નાખજો